મજામાં છીએ પણ એક પ્રોબ્લેમ છે. હું ગાડી શીખવાડો. જો ગાડી તો તમને બેને કેમ શીખવાડ્યું મને એ થાય. 4 વ્હીલ શીખવાડવી પડશે કા? હે બનશે તારે શીખવે કે હારત ના મારે શીખવાડી જોઈએ બેયને. એની કરતા તાર મમ્મીને ન શીખવાડ દો. એ નહીં હાલે. પેલા અમને શીખવાડો. મને આવડે છે થોડી થોડી. મને પેલા તમને તો મારે કેમ માનવું કેમ મારે તમને આવડે એમ. મસ્ત મજાની પાવભાજી છે. કેમ સંતો રેડી છે ને? અરે ઓકે. તું ખાજો તું આમ જો. હવે એક ખાઈને પછી નહીં માગતો હો. નહીં માગ ને? માગીશ હવે? નહીં માગું કે? તો કઈ નહીં. આમ જેવું નથી. એમ બાપુ જેવું છે. કેમ બાબુ જેમ? હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેશો? તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો, અત્યારમાં સવારમાં આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે સવારમાં અત્યારે જવાનું છે અમરેલી થોડું કામ છે તો આપણે ત્યાં જઈ આવ્યું. મિત્રો જો અમારો ડેમ છલકાઈ ગયો છે, આજે વરસાદ સારો હતો. મિત્રો અત્યારે જો આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. હવે સાવરકુંડલામાં અહીંથી ચા પાણી કંઈ પી લઈ કા બેટા? ચા પાણી પીને પછી આપણે નીકળી સીધા અમરેલી જવા માટે. અત્યારે જો આપણે ઓફિસમાં આવી ગયા છીએ, ઘડીક આપણે આરામ કરી લઈ. આ રીતની કંઈક ઓફિસ છે મસ્ત મજાની. આયા ઘડીક આરામ કરી લઈએ આપણે, પછી ધીમે ધીમે આપણે નીકળી. ત્યાં સુધી આપણે બ્લોકમાં બન્યા રહીજો. મિત્રો અત્યારે તો આપણે કુંડલા પહોંચવા આવ્યા છીએ અને જમવામાં આપણે રજવાડીની પાવભાજી ખાવી તો આપણે રજવાડીની પાવભાજી ખાવાની છે. હવે થોડીક વારમાં તમને બતાવી. કુંડલામાં આવો તો તમે રજવાડીની પાવભાજી મસ્ત મજાની બનાવે છે, એકવાર જરૂરથી ખાજો. હમણાં તમને બતાવી. અત્યારે તો આપણે પાવભાજી આવી ગઈ છે, રજવાડીમાં આવી ગયા છે. મસ્ત મજાની પાવભાજી છે. કેમ સંતો રેડી છે ને? અરે ઓકે. તો હાલો બધા આપણે હવે જમી લઈએ. હાલો જમવા. ફાઇનલી મિત્રો અત્યારે જો મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને હવે આપણે જઈએ સીધા દુકાને. આપણે રાજુલા જવાનું છે કારણ કે જમવાની મજા આવી ગઈ અને અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે કારણ કે અમારે ત્યાં અમરેલી મોડું થઈ ગયું હતું. તો હવે આપણે સીધા મળીએ તમને દુકાને જઈને. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ અને સંતોષભાઈ બધો માલ ઉતાર નાખ્યો છે અને હવે આપણે સંતોષ ઘરે જઈ ઘડીક. હવે ઘડીક ઘરે આટો મારી આરામ કરવો પડશે, થોડોક થાકી ગયા છીએ. મિત્રો અત્યારે આપણે જો ઘરે આવી ગયા છીએ. અમારી મેડમ શું કરે છે? દવુભાઈ મજામાં? હા દવ હાય તો કરી દે બધું. હાય હા રહ્યા હા આયા હામો જો આયા જોઈને કે હાય કે હા. બંસીબેન કેમ છે તને? બતાવ્યું દવા લીધી? શું કીધું? એમને આમ કીધું તો છે ને કે ને અમારે સંતોષ ઓલા હા દવ્ય તારે ઓલા મહેમાન આરે જવું હતું. આપણે હું તને પછી લઈ જાય તો હાલો મિત્રો હવે ઘડીક વાર આરામ કરી લઈએ કેમ કે થાકી ગયા છીએ. હાલ જાવ જો ટાટા કહી દે ટાટા. તો મિત્રો અમારે જો દ્રવ્ય ભાઈ આવી ગયા છે. દ્રવ્ય તું કવરાવતો ને મમ ખાવું તારે? આયા તો શું આયા આવું. તો આરાધના બેન કેમ છે? બસ મજામાં. દવા લઈ આવે એમ ને તું? ઠીક સરસ. અમારે આરાધના બેન ની થોડીક તબિયત બગડી ગઈ એટલે પથરીનું એમ કીધું, ડોક્ટર શું કીધું? પથરીનો સાર છે તો સારું થઈ જાય ને. દવો તે મમ ખાધું બેટા? હે કોઈ ચા પીધી? ચા ન પીવાય બહુ. ચા દૂધ પીધું? હા મેડમ આવી ગયા છે અમારે. તમે હું રસોઈ બનાવો છો? ભૂખ તો બહુ નથી લાગી. આ તો મેં પાવભાજી ખાધી હતી ને ત્યાં કામ ઉપર જઈ હતી એને બધે નારે ન લઈ જવાનું. રજવાડી પાવભાજી મને બહુ ભાવે છે એટલે મારે ખાવી હતી. તને લઈ જાય. અરે વાહ દવી ને પછી શરદી નથી ને બેટા તને? શરદી છે તો ખવાય ને? ખવાય શરદી હોય તો ખવાય એમની શરદી હોય તો ખવાય. તો અમારે દવ્ય ભાઈ ને એવું છે શરદી નું ઉધરસ બધું છે તો કેળા ઉપર કેળા ખાય છે. જમવાનું જોઈ ને. અરે વાહ જો મસ્ત મજાનું કે ભૂખ કેટલી બધી નથી લાગે.
કેમ થોડુંક બનાવી નાખજો એટલે હાલશે ખીચડી શાક કરશું હમણાં 2 દીધા નીકળ્યું સારું જ બનાવો છો તમે પેમેન્ટ આવ્યું છે એટલે તમારે વપરાય છે ત્યાં સુધી શાંતિ નહીં થઈ નહીં. પણ ખીચડી શાક તો ખાવા ને આ ખીચડી શાક ને રોટલા તો મિત્રો દેશી બનાવી નાખે તો આજે દેશી ખાવાનું મન થયું છે રોટલા હારે તો આવે જ નહીં તમે ગમે એટલું ખાઓ પણ પડે. હે રોટલા તો ખાવા જ પડે. એ રોટલાથી જ સારું રહે રોટલી શરીરમાં મજબૂત હે ને ત્યાં રોટલાથી આવે રોટલાથી આવે રોટલો ખાવ ને તો શરીરમાં સારું રહે. હવે તું ભાઈ ઓછું ખાજો તું આમ જો હવે એક ખાઈને પછી નહીં માગતો હો. હો. આ નહીં માગ ને માગીશ હવે નહીં કે નહીં માગું કે હા તો કઈ નહીં સમજે એવું જ દાદો નથી થઈને રહે કામ એમ બાપુ જેવું છે કેમ બાબુજી એમ સમજે જ નહીં એમ વાહ વાહ અમે તો સમજી જઈએ છીએ. તો હાલો મિત્રો હવે જમીન પછી તમને પાછા મળી ત્યાં સુધી અમારે મેડમ થોડુંક કામ કરી લે તો ફાઇનલી મિત્રો અત્યારે અમારે મેડમ આવી ગયા છે ફ્રી થઈ ગયા ફ્રી એમ ને હમણાં કામ કરવું ગમતું નહીં હોય ને તો થોડું નથી ગમતું. સેલિબ્રિટીને ફોન કરી જાય તો હા ગમે કામ કરવું તો અમારે ગમે. બે બહેનો આવી ગયા છે હાય કેમ મજામાં ને બેનો મજામાં છીએ પણ એક પ્રોબ્લેમ છે હું ગાડી શીખવાડો લો ગાડી તો તમને બેને કેમ શીખવાડ્યું મને એ થાય 4 વ્હીલ શીખવાડવી પડશે કા હે બનશે તારે શીખવે કે આરત ના મારે શીખવાડી જોઈએ બેયને એને કરતા તાર મમ્મીને ન શીખવાડી દો ઈ નહીં હાલે પેલા અમને શીખવાડો મને આવડે છે થોડી મને પેલા તમને તો મારે કેમ તમે માનવું કેમ મારે તમને આવડે એમ એકવાર ટ્રાય કરવા આપો તો મિત્રો અમારે બહેનોને જો ગાડી શીખવી છે 4 વ્હીલ હજી એને કઈ ખબર પડતી નથી આવડે હો? ખબર પડે છે. શું ખબર પડે ક્લચ પાડી પછી પેલો ગેર આમ નાખવાનો તો ક્લચ કરી ચાલુ હા ક્લચ આઈ ચાલુ થઈ ગયું બરોબર ક્લચ પાડીને ચાલુ કરી દેવાનું હા પછી ઓલો હેન્ડ બ્રેક હોય આમ કરવાની બરોબર હા પછી પેલા ગેરમાં નાખી અને ક્લચ મૂકતી જવાનું ક્લચ મૂકવાનો લીવર કોણ દે લીવર દેવાનું લેવા તો ગોગલી દે ને એક દી પકડી રાખે એવું આવે તો એવું બધું છે મિત્રો આ બેને હજી આમ ખબર થોડીક પડે છે પણ એ તો હાકી ને ત્યારે ખબર પડે બેનો આવડી જ જાય એકવાર દિયો ગા એટલે કરીએ નહીં સીધી મંગાભાઈ દુકાનમાં યા હોની મને આવડે છે તારે શું છે મારે તો કાઈ નથી તને મારે ઓલી એક્ટિવા શીખવાડી દેવાની છે એક પેલું શીખવાડો હતા કે આપણે એક પેલું શીખવા તું હતી ને બનશે કેમ ક્યાં જવાના હતા વાગી ગયા આપણે કાળિયામાં ક્યાં જવાના હતા ખાડિયામાં ખાય એમ જ જવા દીધું હા તો આને કેમ છોકરા નાના હોય ને હારે લઈને શીખવા ન લઈ જવાય આપણે એવું હોય રસ્તો સારો હોવો જોઈએ આ તો રસ્તો મેળ વગીનો સાઈડમાં બાવળ એમાં કોઈ નાની ગાડી શીખવાડો હોય આની બીક લાગે આપણે પડવાની બીક લાગે ગાડી એટલે શીખવી હોય ને તો તારી જે બધી બાયું કેમ હાંકતી હોય એક્ટિવા લઈને જતી હોય એને બ્રેક મારવાની પછી બૈરાઓને પગેથી હોય આમ પગના સંપલ હે પગ ઢગડવા મળે નીચે ચપ્પલ હોતા હા, ઈ એને ઈ એવી કેમ ટેવાય છે બનશે ઈ કઈ મારે બ્રેક કહેવાય હે બ્રેક કહેવાય એટલે તો છોકરીઓને બધી હાંકતી હોય ને તો એ ગાડી બ્રેક મારે ને પેલા પગ હેઠા કરીને સંપલા ગાય પછી બ્રેક બે આવે એટલે હું ટેકો રે હે ટેકો રે ને મારે તો એવું જરૂર બંસી ને તો આપણે બંસી જેવી 2 વ્હીલ કોઈને આવડે જ નહીં નાસી વાત છે આરત ના બેન તો હવે ઠીક એને હવે સાઈન આવડી ગયું પણ હરખી દીધી હોત ને રોજ તો. હા તો હતા વાળી આવડી ગઈ હે? ગેર પડતા નથી આવડતી મને ગેર વાળી આવડે છે એવું છે તેઓ કરતી જ તે. તો આપણે સંતોષભાઈ ને કહેવાનું કે કારક રજા હોય ને કે મેં તને ખબર ગેર પડતા હા બંસી આપણે સંતોષભાઈ ને કહેવાય રજા હોય ને ત્યારે તમને લઈ જાય સંતોષભાઈ તો હવે ઈ તો બહુ શીખવાડે પછી એને રજા હોય તો એક દી બસારો ફ્રી હોય તો એમાં એ તમને ક્યાંથી શીખવાડે તો શીખવાડે તો તમને એમ થયું લઈ જાય એમ કોને તમને મારી પાસે તમે શીખો એમ લાગે પરફેક્ટ શીખી જાય ગાડી વધારે નાખે તમને ખબર તો છે જ તે સાચી વાત ને સાચું ને? સાસુ જોઈ ને તમારું એટલે જ નો શીખાય આમ ને આમ હારા નહીં કરતા તો કાલ હવે જોઈ લે ને મેળ આવે તો આટો મારશું મને લઈ જજો પેલા બરાબર ને એટલે મને પેલા મને શીખવાડી બે ને તો એક દી બનશે ને એક દી આરામ એક દી કાલથી મારી શરૂ હા તારથી શરૂઆત કરી દઈએ બરાબર કેટલા દી હાલો વાંધો શીખી જાવ ને પછી કરે પાકું હું જોન કેટલા તો એવું બધું છે મિત્રો કાલે આપણે ટ્રાય કરી બંસીબેન ને પેલા આપણે ગાડી શીખવાડી જો આવડે તો જોઈએ હવે અને જો કઈ થાય ગાડીને તો તમારે ખર્ચો આપવો 150 रुपया देगा દી ખર્ચો અમે દઈ દઈશું બસ. તું આ ક્યાંથી બધા લાવી પૈસા છે હા આની પાસે લઈ લે આની પાસે પૈસા બહુ એની પાસે કાંઈ નો ભાડો હે એની પાસે કાંઈ ભાડો કેવી છે ચીકણી
તો એ મેડમ અમારે શીખની છે ને હું આને પૈસા છોકરીઓને દીધા કરું એટલે એને આપણો કેમ કામ છે કઈ ઘટે નહીં. છોકરીઓ હું હા દેવા ના પાડું ને તો તમે પૈસા આપો ને કે તમારે કેમ દેવાય હું જોઉં. હે ઓહ, ઈ ભૂલ થાય. ના લે ના ભૂલ તું ન આ થાય. પાડ તો હું દઉં એમ મારી છોકરી વાલ્યું છે બે ઈ ભૂલ બધે થાય. વાલા જ હોય, લે મારે દેવી પડે કા બેટા અમે દઈ પછી હારે જાય પછી ત્યાં કોણ આ બાપા એ આવું પડશે ને દેવા. એ આટો મારવા આવી છે 100 રૂપિયા ને 50 રૂપિયા હાથમાં દેતા જવું એટલે કઈ ન થાય. પછી તો અમારે હું સિવાય કઈ થાય જ નહીં. એ અમારે બે ને 500 દઈ લઈ રાજી થઈ જાય તમારે 8 છૂટ્યું છે બે. મારે મેડમ જો બેસી ગયા છે અને બંસીબેન હવે તો હોવું નથી બેટા કેમ નથી નીંદર આવતી હોઈ ગયા તા ને બધા. આ બધા રાત રોણિયા થઈ ગયા હવે જો આ મેડમ ને બપોર તમે મોબાઈલ ગમેરા કરે તો અત્યારે વાગી ગયા છે 10 10 જ. અને આપણે વિડીયો હવે લાંબો થઈ પહેલાં કરી દેવાનો છે એન્ડ બરાબર ને આ કાલ 2 દિવસ તો હરખી નીંદર જ નથી થઈ કારણ કે હમણાં 2 ઉપર પેમેન્ટ આવી ગયા ને પેમેન્ટ આવી ગયા, મહેમાન આવી ગયા, એટલે એવું બધું છે બધું હારે થઈ તો ગયું. હે મહેમાન આવી ગયા, આ payment બે દિવસથી મહેમાન હતા ને પેમેન્ટ આવ્યું એટલે એનામાં બધામાં અમે ખોવાઈ ગયા હતા એટલે હવે આજથી થોડુંક નિરાતે આરામ બારામ કરી લઈ તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય તો કાલે ફરીથી નવા બ્લોગમાં પાછા મળી